દૃશ્યમ 3ની રિલીઝ તારીખ જાહેર. અજય દેવગણની વિજય સાલગાવકર 2 ઓક્ટોબરે મોટા પડદા પર પરત ફરશે. દૃશ્યમ 3ના નિર્માતાઓએ અજય દેવગણની ખૂબ જ રાહ જોવાતી ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. જે ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે, જે દર્શકો ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. દૃશ્યમ 3ની રિલીઝ તારીખ બહાર. એક નવા વિડિયો જાહેરાત કરવામાં આવી છે કે દૃશ્યમ 3 2 ઓક્ટોબર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દૃશ્યમ ભાગ 2 મોટા પડદા પર આવ્યાના 4 વર્ષથી ગયા પછી અજય દેવગણ વિજય સાલગામકરની ભૂમિકામાં ફરી મોટા પડદા પર દેખાશે. તબ્બુ, શ્રિયા સરન અને રજત કપૂર પણ પાછા આવવાની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે અજયના બાળકોની ભૂમિકા ભજવતી ઈશિતા દત્તા અને મૃણાલ જાધવ પણ પાછા ફરશે. દૃશ્યમ 2માં પોલીસની ભૂમિકા ભજવનાર અક્ષય ખન્ના ફિલ્મનો ભાગ છે કે નહીં તે ખબર નથી. ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે અને આવતા વર્ષના પહેલા 2026માં જ દૃશ્યમ ભાગ 3 ભાગમાં પૂર્ણ થવાની સંભાવના છે. મલયાલમ ફિલ્મ 'દૃશ્યમ' ની રીમેક 2015માં આવેલી ફિલ્મ હતી. જેમાં ગોવાના એક નમ્ર પરિવારના માણસ વિજય સાલગામકરનું જીવનચરિત્ર બતાયું હતું, જે પોતાના ઘરમાં હત્યા થયા પછી પોતાના પરિવારને કાયદાના બચાવવા માટે પોતાની મગજનો ઉપયોગ કરે છે. દૃશ્યમ 3નું દિગ્દર્શન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે અને અભિષેક પાઠક, આમિર કિયાન ખાન અને પરવેઝ શેખ દ્વારા લખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ આલોક જૈન, અજીત અંધારે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે. કલાકારો: અજય દેવગણ, અક્ષય ખન્ના, તબ્બુ, શ્રિયા સરન, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ અને રજત કપૂર કલાકારો છે. અને આવા મૂવી અપડેટ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.